જય માતાજી, જય માં મોગલ. તો સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વ્લોગમાં. અને આજ વ્લોગ ચાલુ કર્યો છે. સાંજ થઈ ગઈ ને અત્યારે કેટલા વાગી ગયા? 7:30 થઈ ગયા છે. હા જો તો ફોન જો હુતા હુતા અને કઈ એમનું આવું જોઈએ. હું જોવે એમ કરતા જેઠાલાલ તારક મહેતા નું જો અમારે બધા જોતા હોય ને તારક મહેતા એટલે એમ જ કે જેઠાલાલ જોવે છે. હું જોવે હે તારક મહેતા કોઈ જ નહીં, જેઠાલાલ. ગમે એ જોતા હોય, જમતા હોય ત્યારે જોતા હોય, ગમે જેઠાલાલ જ હોય તારક મહેતાને. અને એક બાજુમાં ભાઈબંધ છે સંજયભાઈ, તમે બધા બ્લોગમાં જોઈએ જ હશે. એ ભાઈને એણે એના ભાઈ માટે ગિફ્ટ લીધી છે અને ગિફ્ટને ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. તો એ ઓનલાઈન ગિફ્ટ આવી ગઈ છે, તમને બતાવું હમણાં. અને અત્યારે એ ભાઈ એનું અનબોક્સિંગ કરે છે અને આ વિડીયો 2 દિવસ પછી આવશે. તો પહેલાં તમને એ ગિફ્ટ બતાવી દઉં. તો આ છે ગિફ્ટ, એવડી મોટી ચોવડી બધી છે. આનું અત્યારે અનબોક્સિંગ કરવાનું છે આ ગિફ્ટનું. એના ભાઈનો બર્થડે છે ને, નાના ભાઈનો બર્થડે, એના બર્થડે માટે લીધેલી છે. અને આ વિડીયો 2 દિવસ પછી આવશે, કારણ કે 2 દિવસ પછી એનો બર્થડે છે એ ભાઈનો. તો એ બર્થડેમાં દેવાની છે ગિફ્ટ. એટલે કાલ મેં કીધું તો એ ભાઈને ખબર પડી જાય, કારણ કે એ ભાઈ આપણો સબસ્ક્રાઈબર છે અને આપણો વિડીયો જોવે તો એને ખબર પડી જાય. એટલે જો આ ભાઈ આવી ગયા છે. આવી આવો પહેલાં અંદર. આ લઈ લીધું નહીં, આ નથી લીધું. શું છે? જાઓ ભાઈ લાવેલા છે ને નાના ભાઈ. શું છે ભાઈ ગિફ્ટમાં? ગિફ્ટ આપણે ખોલીએ આગળ પછી બતાવીએ. હાલો તો જઈએ ને ગિફ્ટનું અનબોક્સિંગ કરી નાખીએ. આ ભાઈએ લીધેલી છે સંજયભાઈ અને નાના ભાઈ માટે. હાલો તો પહેલાં અનબોક્સિંગ કરી નાખીએ ગિફ્ટનું. જો ગિફ્ટ બહાર આવે છે, તમે વિચાર કર્યો કે કેટલી મોટી ગિફ્ટ છે. જો સંજયભાઈ ને જયંતિભાઈ લઈને આવે છે. જો આ ઘરમાં અનબોક્સિંગ કરવાનું છે ગિફ્ટનું. સરપ્રાઈઝ છે નાના ભાઈ માટે. નાના ભાઈ માટે સરપ્રાઈઝ ગિફ્ટ છે, સંજયભાઈ લીધેલી છે. આનું અનબોક્સિંગ કરવાનું છે. તો બ્લોગમાં રહેજો એટલે તમને ખબર પડી જાય કે શું છે. એ બ્લોગ આ જોરદાર બનવાનો છે. હા, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ભાઈ. એવડી મોટી ગિફ્ટ છે એટલે મને હજી ખબર નથી ને આ ભાઈ મને નથી કહેતા. હાઈ જાજો જોવો પછી મજા આવે. મને નથી કીધું એટલે એ કંઈક હાઈ બ્લોગ ઓલો ખોલ છે ને ગિફ્ટ ત્યારે ખબર પડશે. મને નથી. જો ભાઈ અત્યારે અનબોક્સિંગ થાય છે ગિફ્ટનું. હે પેકિંગ એમ છે પણ ભાઈ ને નાથી ઓનલાઈન લેવા ગયા હતા. બપોરે ગાડીમાં જ લાવ્યા. હા, કન્ફ્યુઝ છે કેમ લાવ્યા છે, કેમ લાવ્યા છે. હે બોલેરો બાંધ્યો તો. હા, બોલેરામાં બોલેરામાં. પણ તમે ઈ કીધા કેમ યાદ રાખો, કેમ કે હાલો તો ઈ યાદ રાખ, ખબર અમને ખબર ઈ ન હોય કઈ જાય એમ. આમાં શું હોય છે તમે કહી દો. હાલો કોમેન્ટ કરી દો. કોમેન્ટ કરી દો. કોમેન્ટ કરી નાખો. હાલો ભાઈ કોમેન્ટ કરી નાખો. સંજયભાઈ ને એવું કેવું છે આમાં શું છે એમ. અમને કોઈને ખબર નથી. કેટલા જણા જો, મારા મમ્મી, ચા, હું અને બહાર છે બધા. જો મારા વનની બેન બધા. કોઈને ખબર નથી, અમારા ઘરમાં કોઈને ખબર જ નથી. જો આ ગિફ્ટ છે એવડી મોટી. આખો ખોખો આનો સિમ્બોલ બતાવ. સિમ્બોલ કઈ છે? શું કહેવાય? સ્ટાર. યુર્બન સ્ટાર. આ રીતનું છે. જો આ ટેપ કાઢે છે. કોકને આપી હતી, કોને આ કોને આપી થાળી બ્લેક. ના તમે જો આ ગિફ્ટ છે ગિયરવાળી સાયકલ. અડધું ફિટિંગ આવે ને અડધું ફિટિંગ કરવું પડે છે. 3 જણા લગાણા ફિટિંગમાં. ફિટ કરવું પડશે. ફિટ કરવું પડે એટલું બધું ફિટિંગ પહેલા. અને પેલા ફિટિંગ કરી નાખીએ પછી તમને બતાવું એટલે તમને જોવાની મજા આવે. તો જો સાયકલ તૈયાર થઈ ગઈ છે, આખી તૈયાર કરી નાખી છે. બ્રેક બધું બરોબર અને મૂકી દીધી છે. મેં એક આટો મારીને જોઈ લીધું છે, એટલામાં જોઈ લીધું છે. બધું રેડી થઈ ગયું છે. હવે સરપ્રાઈઝ ભાઈ દઈ જશે. ભાઈ આવી છે પછી આપણે બ્લોગમાં લેવું ક્યારેક, કારણ કે અત્યારે મોડું થઈ ગયું ને હાથ પડી ગયું ને ઘણો ટાઈમ થઈ ગયો છે ને કુવાનો ટાઈમ થઈ ગયો. બસ આવી રીતનું બધું હતું તૈયાર કરવાનું. બીજું કંઈ તો સીટને બીટને ફિટ કરવાનું હતું. સીટને પાણીની બોટલ ને આ ફિટિંગ કરવાનું હતું. એના પંખા હતા એ ફિટિંગ કરવાના હતા. એક આ બ્રેક ફિટ કરવાની હતી. એક સાઈડ આ નીકળી ગઈ હતી એટલે બીજું કંઈ નહોતું. આવી રીતનું બધું તૈયાર કરી નાખી સાયકલ આખી. હવા બહુ ભરી લીધી. તો અહીંયા પંપ હોતન છે. હા, એનું બોક્સ તમે થંબનેલમાં જોયું ને આ બોક્સ હતું અને આ સાયકલ હતી. અત્યારે છેલ્લે વિડીયોમાં તમને કહી દઉં.
અને અમે નથી લીધી, બાજુમાં ભાઈબંધ છે સંજયભાઈ, એણે લીધી એના ભાઈ માટે, અને એનો બર્થડે છે. આ વિડીયો પ્રમ દિવસ આવશે એટલે કાલે એનો બર્થડે વહી ગયો છે અને બીજા દિવસે વિડીયો આવશે, કારણ કે એને સરપ્રાઈઝ દેવાની હતી ને તો અત્યારે બહાર નહોતું પાડવાનું સાયકલનું. એ બહારની ગિફ્ટમાં સાયકલ જોતી હતી, ઘરેથી ના પાડી હતી એને બધાએ, કારણ કે દેવાની હતી પણ કહેવાનું નહોતું, સરપ્રાઈઝ રાખવાની હતી એ માટે. આ છે પપ્પુભાઈની સરપ્રાઈઝ ગિફ્ટ. અને પપ્પુભાઈ અમારા વિડીયો જોવે છે, આપણે વિડીયો જોવે છે, તો કંઈ એનું ટેન્શન છે તો અમારો વિડીયોને આ તમારી સાયકલ જો ફિટિંગ થઈ ગઈ મસ્ત મજાની. ને અમારો વિડીયો જોઈ લેજો અને પછી કહેજો કેવોક લાગ્યો અમારો વિડીયો, અને તમે એક કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની. અને બસ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને મળીએ ફરી એક નવા વિડીયો સાથે અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય માં મોગલ. ને આ જો અહીં કંઈક કહે છે આપણને, શું કે કાંઈ નહીં, દરવાજો આમ કરજો થોડો બાબા દેખ. જય કંઈક જો રીલું જોવાનું ને આખો દી તમે જો બધા વ્લોગમાં હમણાં એવું જાય છે ટાઈમ પેડો. બોલ તાર કંઈ કેવું છે આપણે સાયકલનું કંઈ કહેવાનું છે આખો દીધો તો? હા કારખાના થાવતી. હા કારખાને પછી જોવે ને. તારે કંઈ કહેવાનું છે આ બધું ફિટિંગનું? ફિટિંગ થઈ ગઈ, કાલ દઈ દેવું સરપ્રાઈઝ. સરપ્રાઈઝ દેવાનું છે અત્યારે એડવાન્સમાં. હેપી બર્થડે કહી દે પપ્પુને. પપ્પુ હેપી બર્થડે એડવાન્સમાં. વિડીયો તો બધું બર્થડે વહી જાય ને પછી આવી છે. હા તો બધા બહાર હોઈ ગયા મારી મમ્મી ને વની બેન, ના ભાઈ જો જયંતિભાઈ મારા પપ્પા. હાલો તો હવે વિડીયોને એન્ડ કરી નાખીએ. ફરી વાર વિડીયો અમારા સારા લાગતા હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીએ ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મા મોગલ.